વિદ્યાર્થી મિત્રો, હું પટેલ સૂર્યકાંત તલાતભાઈ વિજયનગર હાયર સેકન્ડરી સ્કૂલમાં પણ અધ્યાપક કોમર્સમાં. આજે આપણે ધોરણ 12ની અંદર પાઠ નંબર 8ની અંદર આપણે બધું ચલાવીશું. ચોથો તાસમાં જે મળી રહ્યા છે આજે, ત્યારે ભારતની અંદર નીચી ખેત ઉત્પાદકતા કેમ છે, કયા કારણસર, તો એની આપણે આજે ચર્ચા કરીશું. એના મુદ્દાઓ પુસ્તકમાં છે. પાના નંબર 96, 97 જોઈએ આપણે તો ખ્યાલ આવે કે ભારતમાં નીચી ખેત ઉત્પાદકતા શા માટે હોય, તેમાં જવાબદાર કોણ? ખેડૂત જવાબદાર, કે પછી સરકાર, કે પછી કુદરત, કે કોણ જવાબદાર છે? એમાં લખી છે કે તેના મુખ્ય 3 ભાગ કે આપણે તો 3માં આપણે કે ભાઈ સંસ્થાકીય પરિબળો અસર કરે. તો સંસ્થાકીય પરિબળો કયા? તેમાં જમીન મહેસૂલની ઉઘરાવવાની પ્રથા, બીજું ખેત ધિરાણની વ્યવસ્થા, બીજું કૃષિ ઉત્પાદક જે થાય એ કૃષિ પેદાશોની વેચાણની વ્યવસ્થા, અને ગ્રામીણ સમાજની વ્યવસ્થા જવાબદાર છે. એમ કહીએ કે આપણે પછાડ ડીપમાં ચર્ચા કરી જાણી. બીજું પરિબળ કહીએ કે ટેકનોલોજી પરિબળ. ટેકનોલોજીના કારણે પણ ભારતમાં નીચી ખેત ઉત્પાદકતા આપણને જોવા મળે છે. ઉત્પાદન થાય પણ ઓછું થાય છે. એમાં કયા પરિબળ જવાબદાર છે તે આપણે કહી શકીએ કે નવી નવી વસ્તુ ટેકનિકલ ઉપયોગ કરવો જોઈએ, અને જેથી આપણે ખેતી ઉત્પાદન કરી શકીએ. ત્રીજા પ્રકારમાં જોઈએ તો પરિબળોમાં જો અન્ય પરિબળો છે, અન્ય પરિબળો જોઈએ તો વસ્તીનું ભારણ વધતું જાય છે. ભારત એ વસ્તી કે વિસ્ફોટ અને વસ્તી વધારાનો જે દર એ બીજા દેશો કરતાં આપણે આગળ છીએ, એટલે વસ્તીનું ભારણ, વસ્તીનું જે પ્રમાણ વધતું જાય છે, બરાબર. અને બીજું છે આર્થિક આયોજનનો અભાવ. જે આયોજન થાય છે ને, આર્થિક આયોજનમાં એમાં થોડો સુધારો કરવાની જરૂર લાગે છે, એટલે સુધારા કરવા જોઈએ. આ પ્રમાણે મુદ્દો છે એમાં. એટલે આજે ચોથા તાસની અંદર આપણે અભ્યાસ ચર્ચા કરીએ કે ભાઈ પહેલું કે સંસ્થાકીય શબ્દ ખ્યાલ, સંસ્થાકીય પરિબળો. તો સંસ્થાકીય પરિબળોમાં આપણે 4 પરિબળો ચર્ચા કરીએ આપણે, બરાબર. પુસ્તકમાં જે છે કે ભારત એક ખેતી પ્રધાન દેશ છે, છતાં આ દેશમાં ખેતી સંલગ્ન ઘણી સમસ્યાઓ પ્રવર્તે છે. જે પૈકી એક મોટી સમસ્યા એ નીચી ખેત ઉત્પાદકતાની છે. એટલે ખેત ઉત્પાદકતા વાસ્તવમાં જોઈએ તો પ્રતિ હેક્ટર થતા ઉત્પાદન અથવા તો પછી હેક્ટર દીઠ થતી આવકના સંદર્ભમાં જોવામાં આવે, જે વિશ્વના સ્તરો કરતાં ખૂબ નીચા જોવા મળે આપણે ભારતમાં. જે આપણે એના કારણો જવાબદાર કોણ છે ભાઈ, તેની વાત કરીએ આપણે તો સંસ્થાકીય પરિબળો. સંસ્થાકીય પરિબળોમાં મુખ્ય જોઈએ તો 4. એક તો મોટામાં જોઈએ તો જે ભારતના જે સંસ્થાકીય જોઈએ તો ભારતના જે ખેડૂતો જે સંસ્થાકીય માળખામાં ખેતી કરે છે ને, એને અસર કરતા ભૌતિક, સામાજિક અને આર્થિક અને કાયદાકીય પરિબળોને સંસ્થાકીય પરિબળો કહેવામાં આવે છે. પ્રશ્ન પૂછાય છે, ભારતમાં આવા પરિબળો ખેતી માટે અવરોધરૂપ હોઈ શકે, એટલે ખેતીનો વિકાસ સતત ઓછો થાય અથવા નિમ્ન સ્તરનો રહ્યો છે, જેથી નીચી ઉત્પાદકતા આપણે જોવા મળે છે. એટલે આ સંસ્થાકીય જે પરિબળોમાં અંગ્રેજોએ દાખલ કરેલી જે જમીન મહેસૂલ ઉઘરાવવાની જે જમીનદારી પ્રથા, માલવારી પ્રથા, રૈયતવાડી પ્રથા, ખેત ધિરાણની સગવડો, ખેત ઉત્પાદક માટેની વેચાણ વ્યવસ્થા, વાહન વ્યવહારની સગવડો, બરાબર, અને જમીન માલિકીની જે પ્રથાનો સમાવેશ આમાં કરવામાં આવેલો છે. એટલે આવા જે સંસ્થાકીય પરિબળો અવરોધક અથવા તો નકારાત્મક, નેગેટિવ રહેવાના કારણે ભારતમાં ખેત ઉત્પાદકતા ઓછી જોવા મળે છે. તો મહેસૂલી જે જમીન મહેસૂલ, જમીન ઉપર કર, એ ભારત દેશ આઝાદ થયો ત્યારે દેશમાં જમીન મહેસૂલ ઉઘરાવવાની પ્રથા 3 પ્રથાઓ પ્રચલિત થઈ: જમીનદારી પ્રથા, માલવારી પ્રથા અને રૈયતવાડી પ્રથા. આ પ્રથાઓમાં જમીન પર જે ગણોતિયા કે જમીન વિહોણા ખેડૂતો દ્વારા કરવામાં આવતી હતી. એટલે દરેક પ્રથામાં માત્ર જમીન પરનું ભાડું અને મહેસૂલ ઉઘરાવવાની જે જુદી પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવતો હતો, જેમાં જમીનદારો કુલ જે ખેત ઉત્પાદનનો જે કહેવાય ને મોટો ભાગ એ ભાડા સ્વરૂપે ઉઘરાવતા. ખેડૂતો પાસેથી જે જમીનદારો મોટા પ્રમાણમાં ઉત્પાદન માગતા અને ખેડૂતોને ભાગ જતો રહેતો, જીવન નિર્વાહ થઈ શકે એટલું ઉત્પાદન થઈ શકે, બાકીનું બધું લઈ લેતા ફરજિયાત પ્રમાણે.
એટલે આ પ્રકારની જે વ્યવસ્થા છે ને એના કારણે ખેતી ક્ષેત્રનું ઉત્પાદન પ્રમાણ લગભગ સ્થિર જોવા મળ્યું છે અને આ પ્રકારનું ખેતી ઉત્પાદન થાય એ માટે પ્રયત્ન કરવા જોઈએ. ભારતમાં આઝાદી પૂર્વે ખેડે તેની જમીન બરાબર આ કાયદા પ્રમાણે જોઈએ તો ખેડ હક અને એ અંગેની ભાડા જે સાથ નિયમન અને અંગેના કાયદાઓ પસાર કરવામાં આવે, પરંતુ કાયદાઓને સંપૂર્ણપણે અમલ ન થતા અને ખેડૂતોને શોષણ મુક્ત કરી શકાયા નથી. અને સરવાળે આપણે જોઈએ તો કૃષિ ક્ષેત્રમાં આપણને નિષ્ફળતા જોવા મળી છે અને વિકટ પ્રશ્ન બનતો ગયો છે. બીજો શબ્દ છે એ ખેત ધિરાણ. ખેતી માટે ધિરાણ જે જોઈએ પૈસાનું એ મળી રહેવું જોઈએ. તો ભારતના ખેડૂતો ખરેખર ગરીબી છે. ગરીબીના કારણે નવા સંશોધન નવી વસ્તુ ઉપયોગ કરી શકતા નથી. તો ખેતી માટે ધિરાણ મળી રહે એ માટે સરકાર કે જેમને દરેક પાક અગાઉથી ખેત ધિરાણની આવશ્યકતા રહે છે, એટલે આ ખેત ધિરાણ દ્વારા તેઓ બિયારણ, જંતુનાશક દવાઓ, બરાબર, ખાતર, સિંચાઈની વ્યવસ્થા કરી શકે, ઉત્પાદન પ્રક્રિયા શક્ય બની શકે. અને આઝાદી સમયથી જોઈએ તો ખેત ધિરાણમાં ખાનગી નાણાં ધીરનારા મોટી સંખ્યા જોવા મળતી ભૂમિકા. અને પરંતુ આપણે જોઈએ તો એ લોકો 1951થી અંદાજે 71.6% ખેત ધિરાણ નાણાં ધીરનાર વ્યક્તિ પાસે લોકો પાસે કરવામાં આવતું અને તેના દ્વારા જે ખૂબ ઊંચા વ્યાજના દરે પર ખેડૂતો ધિરાણ મેળવતા હતા અને તેથી વ્યાજમાં જતું રહેતું બિચારાને કંઈ વળે નહીં અને ગરબડ ગોટાળા કરી અને ખેડૂતોને છેતરતા હતા. એટલે આ બધું સરકારે આઝાદી પછી સરકારે શું કર્યું કે ભાઈ ગ્રામીણ ક્ષેત્ર જે રાષ્ટ્રીય જે સ્તર છે ને એની અંદર આ પ્રકારની જે બેન્કોની વ્યવસ્થા કરી અને બેન્કોની અંદર નાણાં દીધવા માટેની વ્યવસ્થા કરી અને નાણાં દીધવા માટે એમાં સરકારે જે બેન્કોની સ્થાપના કરી એમાં ઓછા વ્યાજે અને 1975થી પ્રાદેશિક ગ્રામીણ વિકાસ બેન્કોનું અને 1982થી નાબાર્ડનું પૂરું નામ નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટની રચના કરી. સંસ્થાકીય ખેત ધિરાણ માટે વ્યાપ વધ્યો. એટલે આમ કહીએ તો બાકીના મોટાભાગના ખેતી ધિરાણ એવી સંસ્થાઓ દ્વારા કરવામાં આવતું. એટલે આ બાબતે કહી શકાય કે ખેડૂતો સંસ્થાકીય ધિરાણ માટે, ખેત ધિરાણ માટે અને બેંકમાં ધિરાણ મેળવી શકે, ઓછો વ્યાજ ચૂકવવું હોય અને જેથી કરી લોકોને ફાયદો કરી શકાય. એના માટે અગાઉ વ્યવસ્થા બેંકમાં ધિરાણ કરવામાં આવે. એ માટે ખેડૂતોને વધુ ઉત્પાદકતા મેળવવા અને ખેતીજન્ય જે કામ કરવાનું હોય એને આકર્ષણ પૂરું કરી શકાય. ત્રીજો મુદ્દો છે કૃષિ પેદાશોની વેચાણ વ્યવસ્થા. ઉત્પાદન કઈ રીતે કરવાનું છું? ખેતરમાં ઉત્પાદન થયું પછી ત્યાં તો બગડી જાય, તો ત્યાંથી ઉઠાવીને શહેરમાં વેચાણ માટે મોકલવામાં આવે. તો એ માટે વેચાણ વ્યવસ્થા, માર્કેટિંગ યાર્ડ, ખેત ધિરાણના જે ખેતીના જે ઉત્પાદન, અનાજ માર્કેટ, શાકભાજી માર્કેટ આપણે જોઈએ છીએ. તો એનો વિકાસ થયો. એના કારણે કે ભાઈ વિકાસ થાય એ મહત્ત્વનો છે એમાં. તો કૃષિ પેદાશોની વેચાણ વ્યવસ્થા ભારતમાં નબળા પાયાના જે માળખાને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને કારણે આપણે અંતરિયાળી જે કામ છે ગ્રામ્ય વિસ્તારમાં અને ખેત મજૂરોને આપણે જોડતા રોડ, રસ્તા, વાહન વ્યવહારની સગવડ યોગ્ય નથી. એટલે ખેત બજારમાંથી, ખેતરમાંથી જે બજારોમાં વસ્તુ આવે એ માટે સતત તેના ભાવ, મોસમના અંતે મળતા ભાવ, આ બધા વચ્ચે તફાવત મોટો જોવા મળે છે. જ્યારે ઉત્પાદન થાય ત્યારે ભાવ ઓછા હોય અને જ્યારે ઉત્પાદન બંધ થાય ત્યારે ભાવ વધી જાય, એટલે ખેડૂતોને નુકસાન જાય છે. એટલે ખેડૂતોને જે દેવામાં ડૂબેલા હોય બિચારા, એ લોકો ખેડૂતો દેવાની ચૂકવણી કરતાં પોતાની ખેત પેદાશો માટે ઘણી બધી ઉત્પાદન પહેલાં જ સાહુકારો કે દલાલો તેને વેચી દેતા હોય છે. એટલે ખેડૂતો ઓછા માહિતગાર હોવાથી બજાર અંગેની જાણકારી, બજારનો ભાવ અને તે અંગેની જે વેચાણ વ્યવસ્થા પદ્ધતિનો તે લોકો વગેરે જાણકારી ન ધરાવતા હોવાથી તેઓ ખેતીનું ઉત્પાદનનું સારું વળતર એટલે નફો મેળવી શકતા નથી અને તેની નિરાશાવાદી બની જાય છે. આપણે જોઈએ ત્રીજો મુદ્દો. ચોથો મુદ્દો એ ગ્રામ્ય સમાજની વ્યવસ્થા. ગ્રામ્ય સમાજમાં ભારતના ખેડૂતો મોટા ભાગે પ્રારબ્ધવાદી, અપૂરતી માહિતી ધરાવે છે. ગ્રામ્ય સમાજ જૂનવાની પરંપરાઓ અને વ્યવસાયોથી બંધાયેલી છે. એટલે તેઓ મૂળભૂત રીતે જોઈએ તો નસીબ ઉપર આધાર, ઈશ્વર પર આધાર અને સમસ્યાઓને અભાવપણાનો વિકાસ સ્વીકારી લે છે.
એટલે તેઓને જે પોતાના જે જીવન નિર્વાહ પૂરતી ખેતી કરી સંતોષી રહે અને તેઓ આર્થિક વિકાસ કરવા અને ખેતીનો વિકાસ કરવા અથવા આવકમાં વૃદ્ધિ કરવા જેથી પ્રેરણાઓ અભિલાષાઓ હોતી નથી. અને એના કારણે ગ્રામ્ય અર્થતંત્રનું કેન્દ્ર એવું કૃષિ ક્ષેત્ર નીચી ઉત્પાદકતા ધરાવે છે એમ કહી શકાય. આપણે જે ચાર મુદ્દા જોયા ને એ સંસ્થાકીય પરિબળો. હવે આપણે ટેકનોલોજી જોઈએ. ટેકનોલોજી પરિબળમાં શું આવે કે ભારતમાં છે કૃષિ ક્ષેત્ર છે ને ત્યારે હાલ જે પહેલાં કરતાં સુધારો થોડો થયો છે એમાં એવું ચોક્કસપણે કહી શકીએ આપણે. એટલે પરંપરા જે ખેતી જૂની પદ્ધતિઓ હતી એટલે જૂના સાધનો જૂની વિચારધારાઓ પદ્ધતિઓ કૃષિ ક્ષેત્રને નિર્બળ બનાવ્યું અને વર્તમાન સમયમાં ભારતના ખેડૂતો ટ્રેક્ટરને બદલે પહેલાં હળ અને બળદનો ઉપયોગ કરતા હતા. સુધારેલા બિયારણને બદલે પરંપરાગત બિયારણો વાપરતા હતા અને એના કારણે નીચી ઉત્પાદકતા હતી. હવે રાસાયણિક ખાતરોથી જગ્યાએ જે છાણિયું ખાતરનો ઉપયોગ પણ નીચી ઉત્પાદકતા સર્જે છે. એટલે છાણા પણ રાસાયણિક ખાતરનો ઉપયોગ થવા માંડ્યો છે. એટલે પાક બગડી ન જાય માટે પાક સંરક્ષણ માટે પણ જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવામાં આવે તો પાક સારો થાય. બીજું સિંચાઈની વ્યવસ્થા થાય અને એ અંગે ખેડૂતોને વધુ લાભ મળે એ માટે કૃષિ ક્ષેત્ર મંદ ગતિએ છે એ આગળ વધે. અન્ય પરિબળો જે બીજા અન્ય પરિબળો બે, એક વસ્તીનું ભારણ અને બીજું આર્થિક આયોજનનો અભાવ. હવે વસ્તીનું ભારણ વસ્તી વધતી જાય પણ ઉત્પાદન ના વધે તો માથે પર જે ભાગ આપ્યું અનાજ એમાં ઘટાડો થાય. એટલે ભારતમાં વસ્તીનું પ્રમાણ ભારતના કૃષિ ક્ષેત્રની નીચી ઉત્પાદકતા પાછળનું એક મોટું કારણ ખેતી પર વસ્તીનું વધુ પડતું ભારણ છે એમ કહી છે ચોક્કસ. એટલે કૃષિ ક્ષેત્ર પર વસ્તીના વધુ ભારણને કારણે કૃષિ ક્ષેત્ર પર રોજગારીને લગતા લોકોના પ્રમાણમાં આપણે સમજી શકાય છે કે આઝાદી સમયે ભારતમાં 72% લોકો એ ખેતી પર નપતા હતા, ખેતી આવક મેળવતા હતા. 2001 અને 2માં 58% થયું. 2013-14માં તેમાંથી વસ્તીનું જે રોજીનું પ્રમાણ રોજગારીનું પ્રમાણ વસ્તીનું પ્રમાણમાં 49% જેટલું જોવા મળ્યું. એટલે આમ જોઈએ ને તો કૃષિ ક્ષેત્ર પર ખેતી ક્ષેત્ર પર રોજગારીનું ભારણ ઘટ્યું હોવા છતાં પણ અન્ય ક્ષેત્રોમાં ખૂબ વધુ છે. એટલે અન્ય દેશોની સરખામણી જોઈએ તો ઘણું બધું ઊંચું છે. તો અહીં ખેતી ક્ષેત્રમાં કુલ ઉત્પાદન જે પ્રમાણ મેળવે તેને વધુ પડતી વ્યક્તિઓ વચ્ચે ઉત્પાદન અથવા આવક સ્વરૂપે વહેંચાય અને શ્રમની ઉત્પાદકતા નીચી જોવા મળે છે આ કહી શકાય. બીજું છે કારણ કે આર્થિક સમાજ જે આયોજન થાય એમાં પણ એનો અભાવ જોવા મળે છે. તો ભારત સરકારે પ્રથમ પંચવર્ષીય યોજના બૃહદપણે કૃષિ ક્ષેત્ર માટે બનાવી હતી, પરંતુ બીજી પંચવર્ષીય યોજના 1956થી ભારતનું આર્થિક આયોજન ઉદ્યોગ કેન્દ્રિત બન્યું. ઉદ્યોગોને મહત્ત્વ વધુ આપ્યું અને ભારત સરકારના ઉદ્યોગોના વિકાસ પાછળ જેટલા પ્રયત્નો સમય ફાળવણીને ખર્ચ કરે છે ને એટલું પ્રદાન જો તેણે ભારતની અંદર કૃષિ ક્ષેત્રને આપેલું હોત તો સારું તો નથી કરી આપે. એ સરવાળે એમ કહી શક્યું કે ભારતનું કૃષિ ક્ષેત્ર અનિયમિત અને મંદ દરે વિકાસ કરી રહ્યું છે એવું ક્ષેત્ર છે. સરકાર પણ કૃષિ ક્ષેત્રને જરૂરી પ્રમાણમાં સહયોગી બની નથી એ ચોક્કસ કારણ કહી શકાય. અને આ જ કારણથી ભારતના કૃષિ ક્ષેત્રની સ્થિતિ ચિંતાજનક તો છે. આપણે મુદ્દા જોયા કે ભારતમાં નીચી ખેતી ઉત્પાદકતાના કારણો. નેક્સ્ટ જ્યારે લેક્ચર મળીશું ત્યારે ભાઈ ખેત ઉત્પાદકતા વધારવાના ઉપાયો શું કરવા કહી શકાય એ માટેના ચર્ચા નેક્સ્ટ મુદ્દામાં કરીશું. થેન્ક યુ વેરી મચ.